બધા મિત્રોને કહીએ રામ 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 રામ। લોક સાહિત્ય સ્વર संगीत ने जय माताजी जय माताजी जय माताजी जय माताजी। हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए करें हमारी न्यू घोड़ा फला ने डाबा उपड़िया का तुमर खाई न्याणी मानवान का खग वावा करिया एक सेकी बीजी सेकी ने पूछे से कि मेघ भीनी मुश्किल भोम ने माथे भला घोड़ा पर चढ़ीने ऊपर ते डाब ले आवाज क्या जाता है जवाब મળે છે કે બીજે ક્યાં જાય બેમાંથી એક માર્ગ કાં તો પોતાની મરુગુંજાણી સ્ત્રીને મળવા ને કાં સગરામમાં ખડક વેચવા કાં ફરેમ પંથે ને કાં સવરીય પંથે પણ કોઈ ઘોડો ને કોઈ ફરખડો ને કોઈ સત્સંગી નારી સર્જન હારે ઈશ્વરજીયા એ ઓલા તેનું સુનરતમ સંસાર પ્રભુએ ત્રણ રંગનો હારમાં હર્યા છે કોઈ તેજી ઘોડો કોઈ સૂર્ય પુરુષ અને કોઈ તેને શોભાવનારી સુલખણી નારી ત્રણનો મેળ તો પ્રભુ જ મેળવી શકે પણ ભલ ઘોડો વલ વકડા હલ બાંધવાઈ જો ને હથિયાર જેથી જાય ઘોડામાં શીખવાય અને મરવું એક જ વાર ભલા ઘોડાની સવારી કરવાના હોય શિર પર વાંકડિયા વાળ હોય ને અંગે બાંધવાના હથિયાર હોય પછી બહોળા શત્રુ ઘોડે સવાર પર ટાટકવાનું હોય તો પછી ભલે ને મોત આવે મરવું તો સહેજ ને એક વાર। મેથળી ગામને સોરે એક દિવસ સાંજે કાઠિયાવાડના ઘોડાની વાત મનાણી હતી। કોઈ માણકીના વખાણ કરતું હતું તો કોઈ તાજડીના પરાક્રમ કહેતું હતું એમ બેરી ફૂલમાળ રેશમ વાદળી વગેરેની વાતો નીકળી। એક જણે ડુંગાની ઘૂંટ લેતા લેતા કહ્યું કે બાપ જે ઘડીએ જાજવત ઘોડાને માથે એવા જાજવત હવા ચડે ને એ ઘડીએ જાતા આપણે ટેકા દો। એક ચારણ બેઠો હતો એના ઓઠ મરકતા હતા કા બા હસો છો કા મોટા હવા દેખાવશું અહવાર હું તો નથી પણ એવો એક અહવાર ને એવી જોડીદાર ઘોડી મેં જોયેલ છે। ત્યારે બા કહો ને વાત પણ વાતમાં મોણ ન ઘાલજો જોયું હોય એવું જ કહી દેખાડજો। ખોખારો મારીને ચારણે પોતાનું ગળું ઠીક કરી લીધું પછી એને ડાયરાને કહ્યું કે બા જોયું છે એવું જ કહીશ મોણ ઘાલું તો સોગન ખાઈને વાત કરું છું પણ સારણનો દીકરો શું એટલે લાડ લડાય વગર તો નહીં રહેવાય। હોકાની ખોટ લઈને એને વાતને માંડી વધુ નહીં પણ પછી એક વર્ષ પહેલાની વિચાર છે કોર્ટમાં ઈદરિયા ગામે ફૂટા ધાજલ નામનો કાઠી રહેતો હતો। પછી એક વર્ષની અવસ્થા ઘરનો સુખી આજવી એટલે અંગને રવાડે રવાડે જોવાની જાણે હિલોળા લેશ ભાઈને એકાદ બે વર્ષ થયા છે કાઠિયાણીનો ઘોડો ભરીને પીરમાં હવાવેટ કરવા લઈ ગયા છે। દીકરો અવતર્યો છે 2 મહિના હવાવેટ પહેલાનો 2 મહિના પછીના એમ 4 મહિનાનો વિજોગ થયો અને એ વેદના તો આપા હુથાના અંતરજામી વિના બીજું કોણ સમજી શકે। એમ થતા થતા તો આપમાં આહાડી બીજ દેખાણી ઇન્દ્ર મહારાજા ગેરડી દરે રમવા મળ્યા હોય એમ આહાડ ધડુકવા મળ્યો। ડુંગરાની માથે સળાવા કરતી વીજળી આપ જમીનના વારણા લેવા મળી। હાથ ધર બાંધીને કાળા ઘોર વાદળા આસમાનમાં મંડાઈ ગયા। પછી તો વાદળાના હૈયામાં વીજળી કાળી બળતરા હળગતી હોય તેવી વીજળી આકાશના કાળજા શીરી શીરીને ભડભડાટ નીકળવા લાગી। કોણ જાણે કેટલાય આકેરા સાગરને કાંઠે દિલડાના સગી બેઠા હશે તેને હંભારી હંભારીને વીજળી વાદળા મનમાં ધીરું ધીરું રોવા મળ્યા। પોતાની હાકલ ડોકના ત્રણ કટકા કરીને મોલ્લા કહેવું 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 મેયાવ ના શબ્દ ગહેકાટ કરવા મળ્યા। ઢેલડીઓ ઢેકું ઢેકું કરતી સ્વામીનાથને વિચારવા લાગી। વેરડીઓ ઝાડને બથ ભરીને ઊંચે ચડવા મળી અને આપા હુથાએ આપમાં નીજ ક્યાં જ કર્યું એનો જીવ બહુ ઉદાસ થઈ ગયો। એક રાત તો એને પથારીમાં આલોટીને કાઢી સવાર પીડી છે એની સિરીજની અવધિ આવી રહી। પોતાની માણકી ઘોડી પર ચડી અને હવાર થઈને આપો હું તો હાહાર અને ગામ મેકડે રવાના થયા। મેકડે પહોંચીને તરત જ આપવાએ ઉતાવળ કરવા મળી પણ હાહરિયામાં જમાયરા મહેમાન થાય એ તો પાંજરામાં પોપટ પુરાયા જેવું કહેવાય। એ પોપટનો છુટકારો એકદમ તો શી રીતે થાય એમાંય વળી વરસાદ આપવાનો વેરી જાગ્યો। દિવસ અને રાત આબમાંથી ઇન્દ્ર ધાર વરસવા લાગ્યો। હાથીની હોંઠ જેવા પન્નાળા ખોડ અને નેવમાંથી મંડાઈ ગયા છે। એ પાણીની ધારો નહોતી વરસતી પણ આપાને મન તો ઇન્દ્ર મહારાજાની બરીસી વરસતી હતી। સાસરાના વાસમાં પોતાની કાઠિયાણીની પગની પાની તો હું પણ ઓઢવાનો શેડોય નજરે ન પડે એમ 3 દિવસ થયા આપાનો મિજાજ કર્યો। એને જાહેર કરી દીધું કે મારે તો આજે જ ચડીને જવું છે। હાહુ કહે અરે બાપ અંદરા થર મેં મનાણો છે મેં ક્યાં જાઓ ગમે ત્યાં દરિયામાં મારે તો તમારા ઘરનું પાણી અત્યારથી આરામ છે મારે વાવણી ખોટી થાય છે। આપાને શેની વાવણી ખોટી થાતી હતી હૈયાની વાવણી ગામનો પટેલ આવ્યો। પટેલે કહ્યું આપા તમને ખબર છે આડી હેતરુજી પડી છે
આ 3 દિવસ થયા શેત્રુજીના પાણી ઉતરતા નથી. ત્યારે કોઈ જળબંબાકાર થઈ ગયું છે. તમે શે રીતે શેત્રુજી ઉતરશો? ન્યાવળી થાય છે ખરું, પણ અહીંથી તો નીકળે છૂટક્યો છે. ઠીક આજનો દિવસ જાળવો, અહીંનું પાણી હરામ હોય તો મારું આંગણું ભાવન કરો. કાલે સવારે ગમે એવો મેં વરતો હશે તો પણ મારા 100 બળદ જોડીને તમને ઈતરિયા ભેળા કરી દઈશ. તે દિવસે આપો રોકાણા. બીજે દિવસે 100 બળદ જોડીને પટેલ ગાડું લઈને હાજર થયો. વરસાદ તો આંખમાં તોળાઈ રહ્યો હતો. બધાએ જમાઈના મોં સામે જોયું, પણ જમાઈનું હયું પીંગળ્યું નહીં. જવાન કાઠિયાણી માથા બોલ નાય ધૂપ દીધેલા નવા લુગડા પહેર્યા, માથું વળાય, 2 પાટી ઉપર ભમરાની પાંખ જેવો કાળો સુગંજી સાંધો લગાવ્યો, હેતામાંથી હિંગળો પૂર્યો. માતા અને 2 મહિનાના બાળક ગાડામાં બેઠા. મેકડા અને ઈતરિયા વચ્ચે મેકડાથી 2.5 ગાઉ ઉપર કલાકસ ગામને પાદરી શેત્રુજી નંદી ગાંડી તૂર બને છે. ઠેઠ ગીરના ડુંગરમાંથી શેત્રુજીના પાણી હાલ્યા આવે એટલે 8 દિવસ સુધી એના પૂર ઉતરે નહીં. એક કાંઠેથી બીજે કાંઠે જવું હોય તો મુસાફરો ત્રાપામાં બેસીને નંદી ઉતરવી પડે. ગાડું ને માણકીનો અવાજ શેત્રુજીને કાંઠે આવીને ઉભા રહ્યા. માતેલી શેતળ જાણે ઘોઘવાટા કરતી કરતી 2 કાંઠે ચાલી જાય છે. આજ એને આ જોબન ભર્યા કાંઠે જુગલની દયા નહોતી. નદીને 2 કાંઠે પાણી ઉતરવાની વાર જોતા વચ્ચે માર્ગોની કતાર બંધાઈને બેઠી હતી. આ કારણ કે તેથી હું શેતલને કાંઠે બેઠો હતો અને મેં આ બધું નજરે જોયું છે. ત્રાપા વાળાઓ ત્રાપા બાંધીને સલમ ફૂંકતા હતા. બધા વચ્ચે માર્ગું કાઠિયાણીની સામે જોઈ રહ્યા, જાણે આરહીની પૂતળી સામે જોઈ રહ્યા હોય. જોગમાયાના હમ ખાઈને સારણે વાત કરી કે હું ઈ રૂપ નંજીને જો આંખ્યું હોત તો એ નમણાઈ દેખીને પૂર ઉતારી નાખત. આપા હુતાએ ત્રાપા વાળાને પૂછ્યું, સામે કાંઠે લઈ જઈશું? કોળીઓ બોલ્યા, દરબાર આમાં ઉતરાય એમ નથી. જુઓ ને 2 કાંઠે એટલા માણસો બેઠા છે. પાણી ક્યારે ઉતરશે કાંઈ કહેવાય નહીં. ગાડાવાળા પટેલે કહ્યું કે આપા હવે ખાતરી થઈ, હજી માની જાવ તો ગાડું પાછું વાળું. હવે વળીએ તો ફૂઈ હાહું 3 તહું ભરીને નાક કાપી લે. પાછા તો વળી રહ્યા પટેલ. આપાની રાંગમાં માણકી થનગનાટ કરી રહી હતી. હમણાં જાણે પાંખું ફફડાવીને સામે કાંઠે પહોંચી જાવ એવા ઉસાળાએ મારી રહી હતી. નંજીના મસ્ત ઘૂઘવાટાની સામે માણકી પણ હણહણાટી જેવા લાગી. ઘડીક વિચાર કરીને ઘોડે સવાર ત્રાપાવાળા તરફ ફર્યા. કોઈ રીતે સામે પારી ઉતારશો? કેટલા જણા છો? લાલસુ ત્રાપાવાળાએ હિંમત કરી. 1 બાઈ ને 1 બસું. બોલો હું લેવો? રૂપિયા 16 હોય તો હમણાં ઉતરી જઈએ. 16ના કાકા કહીને આપણે કમરેથી વાહળે છોડી ખડીંગ કરતા 16 રૂપિયા ગણી દીધા. જાણે રણકારમાં આપાની આજની આવતી મધરાતના ટકોરા વાગ્યા. એને આકલ કરી ઉતરો હેઠા. કાઠિયાણી નીચે ઉતરી. 2 મહિનાના બાળકને 2 હાથી હૈયા સરસું દાબી અને બાઈએ ધરતી પર પગ માંડ્યા. પણ હું એ પગ જાણે પગની પાનીઓમાંથી કંકુની ઢગલીઓ થાતી જાય. એના કસુબલ મલીરના પાતળા ઘૂંઘટામાંથી એનું મોઢું દેખાતું હતું. કાળા કાળા વાદળાનું કાજળ ઉતારીને આંજેલી જઈને 2 આંખો અને આંખોના ખૂણામાં સરોઠીના રંગ જેવી રાતીસોળ સટકી. એમની હરણાઈ જેવી હાથની કળાયું. માથે લીલા લીલા સુંદરના બંછી ધારી કાન અને ગોપીઓના મોરા. અને એમની જીવોમાં 5-5 જ્યોત ઝળકતી. ડાબા જમણા હાથની 5-5 આંગળીઓ. મુસાફરોની નજર જાણે કે આ પૂતળીએ બાંધી લીધી. બધાએ બોલી ઉઠ્યા કે આપા ગજબ કરોમાં આવું માણસ ફરી નહીં મળે હો. આવું કેહુડા જેવું બાળક કરમાઈ જાય. આપા પહોંચતા હો, પોક મૂકીને રહો. જે થાય તે ખરી ભાઈઓ, તમારે કાંઈ ન બોલવું. આપાએ જરા કોસવાઈને ઉતરી દીધો. કાઠિયાણીને કહ્યું, બેહી જાઓ જરાય અસકાયા વિના, કાંઈ પૂછપરછ કર્યા વિના. જય માતાજી કહીને કાઠિયાણી ત્રાપા ઉપર બેઠી પરોઠી વાળીને ખોળામાં બાળે ખુવાડ્યું. ઘૂમતો કાઢીને પગ હેઠળ દબાવી દીધો. 4 તંબુડા અને એની ઉપર ઘંટીએ દળવાની નાની ખાટલી ગોઠવીને કરેલો ત્રાપો. મોઢા આગળ ઝીંગું રાંટવું બાંધેલું હોય એ રાંટવું ઝાલીને 2 તરિયા ત્રાપાને તાણે એ રીતે ત્રાપો તણાવવા લાગ્યો. આપા માણકીને ઝાલીને કાંઠે ઊભા જોઈ રહ્યા છે કે ત્રાપો સામે પર પહોંચી જાય તે પછી માણકીને પાણીમાં નાખ્યા વેળો સામે કાંઠે કાઠિયાણીને આંબી લઉં. એવા અડગ વિશ્વાસથી ઊભા હતા. માણકીને તો એવા એને કેટલાય પૂર ઉતરાવ્યા હતા. અને માણકી પણ જાણે પોતાની હમોવડ કાઠિયાણી પોતાની આગળથી પાણી તરીને જાય છે એમ દેખી ન શકાતું હોય તેમ ડાબા પછાડવા લાગી. જાણે એના પગની નીચે લા બળતી હોય તેમ સજા નસબા પગે ઊભી છે. ત્રાપો શેતલની સાચી ઉપર રમવા લાગ્યો. નાનું બાળક નંજી લીલા નિહાળીને ઘૂઘવાટા જેતું ઉછાળા મારવા લાગ્યું. માતા એ ત્રાપાની સમતોલ સાસવા બાળકને દબાવ્યું
ત્યાં તો મધવેણમાં પહોંચ્યા. ભૂંડી થઈ. એકાએક આપાના મોઢામાંથી ઉદ્ગાર નીકળ્યો. ગજબ છો, બે કાંઠાના માણસોએ જઈને પડઘો દીધો. આશરે 100 આંખી તરાપા ઉપર મંડાણી હતી. વાંક એક લાંબો કાળોતરો હાફ મૂંઝાતો મધવેણમાં ઉડતો આવતો હતો. નાગ પાણીમાં અકળાઈ ગયેલો, પાણીના લોઢેને બહાર નીકળવા દેતા નહોતા. એ ઉગરવાનું સાધન ગોતતો હતો. એને તરાપો દેખ્યો. અર્જુનના ભાથામાંથી તીર જેમ આખું શરીર હકેલી નાગ સલંગ મારી તરાપા ઉપર જઈ ચડ્યો. બરાબર કાઠિયાણીના મોં સામે મંડાણો ઉપડા જવડી ફણી માંડી ફૂં ફૂં અવાજ કરતો એ કાઠિયાણી ઘૂંઘટા મારે ઉપર ફણી પછાડવા લાગ્યો. પણ એ તો કાઠિયાણી હતી એના તડકી. એના નેત્રો તો નીચે બાળક ઉપર મંડાણા છે અને એના મુખમાંથી જય માના જાપ ઉગડ્યા છે. આજે આપા ગજબ કર્યો. માણસો એક શ્વાસ બોલી ઉઠ્યા. આપા તો એક ધ્યાન બની રહ્યા છે. એને જોયું કે નાગે ફણ હકેલીને મોં ફેર્યું. રાંધવા ઉપરથી શરીર લાંબુ કરી અને ચાલ્યો. આપાએ બૂમ પાડે, એલા જવાનો હામા કાંઠા ઉડી રાંધવું છોડશો માં 100 રૂપિયા આપીશ. તરાપા વાળાને કાને શબ્દો પડ્યા. શી તાબુજી 100 રૂપિયા. પાછું ફરી અને જુએ ત્યાં તો કાળને એના હાથને એક વેચનું શેતું હોય. બાપ શીશ નાખીને એમણે રાંધવું મૂકી દીધું. ધબ ધબાક ધબાક 2 જણા કાંઠે નીકળી ગયા. રાંધવું છૂટું તરાપો ફર્યો. મધવેણમાં ઘૂમરી ખાધી. ઘર તરાપો તણાયો. એ ગયો કેર કર્યો. આપા કાળો કેર કર્યો. એવી રીડિયા રમણી 2 કાંઠેથી થઈ રહી. રાંધવે સીડેલો નાગ પાણીમાં ડબકી ખાઈને પાછો તરાપા ઉપર આવ્યો. બાઈની સામે મંડાણો. પણ બાઈના તાર તો બીજે ક્યાંય નથી. એના બાળક ઉપર છે અને એના અંતરના તાર લાગ્યા છે માતાજીની સાથે. તરાપો ઉભે વેણે ઘરરાટ તણાતો જાય છે અને જય જગદંબાનો મૃત્યુ જાપ ઝપાતો જાય છે. આપો જુએ છે કાઠિયાણી ચાલી. એક પલકમાં તો એને અસ્ત્રી વિનાનો સંસાર કલ્પી લીધો. કે ડુંગર પર જોને જવું પડે કનકન જરે ગંગા પણ જાકી ગેડી હલગી. અરે બોલવા કઈ બુરા હવાલ અનકન થાય પેલા જોન કામની સાયમ તું માર. એ પણ રાવણ સીતાને લઈ ગયો. એ વેજીને તું ભાજ. એવા ધ્રાસકા પડી ગયા. પણ વિચારવાનું વેળું ક્યાં હતું. કાઠીએ માણકીની વાઘ ઉતારી કાંઠાની મુંડકી સાથે ભરાવી મોરડો ઉતારી લીધો. ઉગતો તાણીને માણકીને ત્રાજવે તોળે એમ તોડી લીધી. ઉપર સીડો નંજીને ઉભે કાંઠે હેઠવાસ માણકીને વેચી મૂકી દીધી. મણિકા જેવડા માટીના પીંડા ઉડાડતી માણકી એક ખેતરવા ઉપર પલકવારમાં પહોંચી. આ બધું વીજળી વેગે બન્યું. બાપ માણકી મારી લાજ રાખી છે કહીને ઘોડીના પડખામાં એડી લગાવી. ખેતરુજીના ઊંચા ઝેડા ઉપરથી આપાએ માણકીને પાણીમાં ઝીકી. ધોબાંગ જેથી દ હાથ ઉપર માણકી જઈ પડી. શેરીએ પગ લાંબા કરીને પાણીમાં હેલારા દેવા લાગી. પાણીની સપાટી ઉપર ફક્ત માણકીનું મોઢું ઘોડે સવારની સાચી એટલો ભાગ જ દેખાતા હતા. માણકી ગઈ બરાબર મધવેણમાં. તરાપો આડી ફરી. તરાપો હરી જવામાં પલકવાર હતી. ત્યાં તો આપાના હાથમાં ઉઘાડી તરવાર હતી. બરાબર તરાપા પાછી આવતા જ આપાએ તરવાર વાય ડફ દઈને નાગનું ડોકું નજીમાં જઈ પીડ્યું. પલકવારમાં આપાએ રાંઢવું હાથમાં ઝાલી લીધું. રંગ આપા વાહ આપા નજીને 2 કાંઠે જે લોકોએ ફલકારા દીધા. મસ્તી ખોર નજીએ જાણે કે શાબાશી દીધી હોય એમ 2 ભેડામાંથી પડસંદા બોલ્યા. ચારે દિશામાં રાક્ષસ જેવા લોટ ઉછળી રહ્યા છે. કાઠિયાણી અને બાળકના મોંમાં પાણી તરબોળ છે. દીકરાના મોંમાં પણ પાણી જઈ રહ્યું છે. આપો ઉપરવાસ નજર કરે ત્યાં તો આરો અડધો ગાવ આઘો રહી ગયેલો. સામે પાણીએ ઘોડે હાલી શકે નહીં. સન્મુખ નજર કરે ત્યાં નજીના માથોડું ઊંચા ભેડા. કેવી રીતે બહાર નીકળવું. બાપ માણકી બેટા માણકી કરીને આપાએ ઘોડીની પીઠ થાબડી. ઘોડી ચાલી. કાઠિયાણી હવે તારું જીવતર રાંધવામાં છે માટે બરાબર ચાલી. કાઠીએ કહ્યું. કાઠિયાણીએ બાળકને પલોઠીમાં દબાવ્યો. 2 હાથે રાંધવું ચાલ્યું. રાંધવાનો છેડો આપાએ કાંઠાની મુંડકીમાં ભરાવ્યો. માણકીના કાંઠા પાસે પહોંચ્યાના પગ માટી ઉપર ઠેરાણા. કાઠિયાણી બરાબર પાટું માણકી પાણીમાં જઈ. તરાપો
પણ અને બાળક અને માતા સત પાછા માં દીકરો મુંજાઈને પાછળ સુધીમાં આવ્યા. માણકી બેન ફરીવાર જે કઈ પાછી લઈ માણકી કુદાવી ઉપર જઈને માણકી પાછી પાણીમાં પછડાણી ઉતાવળ જેવા મોજા લઈ ભોગ લેવા દોડ્યા આવ્યા. ત્રીજી વખત જયારે માણકી પડી ત્યારે કાઠિયાણી બોલી કે કાઠી બસ રાખો મેલી જો તમારા જીવ એમ છે તો બીજો છોકરો મળે છે. નીકળ તો ત્યારે જીવ સાથે નીકળશું નકર શહેરે જણા જળ સમાજી લેવું. આજની રાત રહેવાની પ્રતિજ્ઞા છે કાં તો ઈતરિયાને ઓરડે ને કાં સમુદ્રના પતાળમાં. માણકી બાપાએ અંતરિયા રાખીશ કે હું કહીને ચોથી વારી એડી મારી. માણકી ચીજની માફે ગઈ ભેડા ઉપર જઈ પડી. કવામલી બોખ નીકળે તેમ કાઠિયાણી અને એના બાળક છે એમ તેમ તરાપો કાંઠે નીકળી પડ્યો. રંગ આપા રંગ ઘોડે એમ ચીકિયારી કરતા માણસો ટોળે વળ્યા. આપા માણકીને પવન નાખવા મળ્યા પણ માણકીને પવનની જરૂર નહોતી. એની આંખો નીકળી પડી હતી, એના પગ તૂટી ગયા હતા, એના પ્રાણ છૂટી ગયા હતા. માથા ઉપર સાસો સોનેરી ભરેલો ભેંટો બાંધ્યો હતો તે ઉતારીને ખુશા દાદલે માણકીના સબ ઉપર ઢાંક્યો. માણકીને ગળે બથ ભરી ભરીને પોતે પોકે પોકે રોયા. બાપ માણકી માં માણકી એવા વાહમાં હાથ પાડી પાડીને આપાયા આકાશને રોર. ત્યાં ત્યાં જળ મૂક્યું જીવતા સુધી બીજા કોઈ ઘોડા ઉપર ન ચડવું. કાઠિયાણીના નેત્રોમાંથી પણ સોધાર આંસુડા હાલ્યા જતા હતા. 80 વર્ષનો થઈને કાઠી મેર્યો. પોતાના ભાઈ જેવા ખાસેની ઘોડારીમાં બાર તો રાજવત ઘોડા હતા પણ પોતે કદી કોઈ ઘોડે ચડ્યો નહોતો. રંગ ઘોડી જાજા રંગ એમ કહીને આખા ડાયરે એક કાન ભટક્યા. પણ ઘોડાને જો ને ઘી પાચે, ઘોડાને જો ને ઘી પાચે અને કામાની કર ગઈ નહીં પણ ચમકી જોને જી સડી એ બોલા પાર કા જોને પોતાના જ કરે. પણ ક્યારી મેરીને મેહડીને ઓલા રેવત રૂપ પાર પણ સાયા સાયા તારા શહેરમાં કે ગાજ સરી શ્યા રતન જોને ઈશાર.